નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભારતીય ચાહકોને બીજો ફટકો. યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલને પેરિસ છોડવાનો આદેશ. અંતિમે તેનું આઈ કાર્ડ તેની નાની બહેનને આપ્યું હતું. ભારત માટે વધુ એક ચોંકાવનારા સમાચાર પેરિસથી આવી રહ્યા છે. ભારતના યુવા કુસ્તીબાજ અંતિમ પંઘાલ અને તેની સમગ્ર ટીમને પેરિસથી દેશ નિકાલનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ યુવા કુસ્તીબાજે પોતાનું ઓફિશિયલ માન્યતા કાર્ડ તેની નાની બહેનને આપી દીધું હતું, જેને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સ્પોર્ટ્સ વિલેજમાંથી બહાર નીકળતી વખતે પકડ્યું હતું. અંતિમ 53 કિલોગ્રામની અંતિમ સ્પર્ધામાં પ્રથમ મેચ હાર્યા બાદ તે પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી. આઈઓએના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ઓલિમ્પિક સંઘને ફ્રાન્સના અધિકારીઓ દ્વારા અનુશાસનાત્મક ઉલ્લંઘન વિશે જાણ કર્યા બાદ કુસ્તીબાજ અંતિમ અને તેમના સહયોગી સ્ટાફને પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. જોકે આઈઓએ દ્વારા અનુશાસનાત્મક ઉલ્લંઘન વિશે કંઈ પણ જણાવાયું નથી. સૂત્રોએ કહ્યું છે કે સ્પોર્ટ્સ વિલેજ જવાને બદલે તે હોટલ ઉપર પહોંચી, જ્યાં તેના કોચ ભગતસિંહ અને સાથી પ્રેક્ટિસ કરતા કુસ્તીબાજ વિકાસ જ તેના કોચ છે તે રોકાયા હતા. અંતિમે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જવા અને તેનો સામાન લઈને પાછા આવવા કહ્યું. તેની બહેન અન્ય કોઈના કાર્ડ પર પ્રવેશ કરવા માટે પકડાઈ હતી અને તેનું નિવેદન નોંધવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.